હેલો. આઈ એમ ફિલ્મ ડાયરેક્ટર રાજ સંગંદર. આજે આપણે જોઈશું ફિલ્મ પ્રોડક્શન પ્લાનિંગમાં શું થાય છે. ચાલો જોઈએ. પ્રી પ્રોડક્શન પત્યા પછી પ્રોડક્શનમાં શું શું જોવાનું હોય, શું ધ્યાન રાખવાનું એ તમને કહું. કોલ ટાઈમ ફોર કાસ્ટ એન્ડ ક્રૂ, સેટઅપ, કેમેરા, લાઇટ્સ, સાઉન્ડ, રિહર્સલ ફોર સીન્સ, મોનિટર કન્ટિન્યુટી એન્ડ સ્ક્રિપ્ટ નોટ્સ, બેકઅપ ફૂટેજ રેગ્યુલરલી થવું જોઈએ, કારણ કે પિક્ચર પત્યા પછી રોજ બેકઅપ લેવો પડશે. પિક્ચર પતી ગયું તો બધું ઉડી જશે. પહેલું પ્રોડક્શન શેડ્યુલમાં બધા નોટ્સ લખી લેવા પડશે. સ્ક્રિપ્ટ, શૂટિંગનું ડે, શૂટ શેડ્યુલ લખવું પડશે ડે બાય ડે. 10 દિવસનો હોય કે 12 દિવસનો હોય કે અઠવાડિયાનું હોય, એ બધા દિવસો શૂટ શેડ્યુલમાં લખી દેવાના. કારણ કે આપણે એક દિવસમાં 8 સીન તો ફરજિયાત લેવું પડે છે. 8 સીન તો જ પિક્ચર જલ્દી પતે. બીજું ક્રૂ મેમ્બર એવા રિસ્પોન્સિબિલિટી લેવા જોઈએ કે આપણું પિક્ચર સમજીને કામ કરે તો જ પિક્ચરમાં કામ કરવાની મજા આવશે. અને જેમ મને કોમ્યુનિકેશન સારું રાખવું જોઈએ, ઈગો હર્ટ ના થવું જોઈએ કે હું નાનો માણસ છું કે હું મોટો માણસ છું કે હું આ કામ ના કરું. કોમ્યુનિકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ ક્રૂ મેમ્બર. ત્રીજું લોકેશન મેનેજમેન્ટમાં ફાઇનલાઇઝ લોકેશન બુક કરી દો, જેથી કરીને આપણે શૂટ કરવા જાય તો એ લોકો ના પાડી દે. એવી રીતે NOC લેટર આવે છે એમાં સાઇન કરાવી દઉં છે કે આપણું લોકેશન બુક થઈ જાય, જેથી એ લોકો આર્ગ્યુમેન્ટ ના કરે કે તમે અહીંયા શૂટ ના કરી શકો. તે માટે આની જરૂર પડે છે NOC. ચોથું એક્વિપમેન્ટમાં કેમેરામાં શું લેન્સ યુઝ કરવું, ટ્રેકિંગ શોટ કે ટિલ્ટ અપ, પેનિંગ લાઈટ, ટ્રાયપોડ, ટ્રેકિંગ ડ્રોન, મૂવિંગ શોટ, એ બધા ઇક્વિપમેન્ટ તમારે નોટ કરી દેવાનું કે કયા સીનમાં હું કયું ઇક્વિપમેન્ટ યુઝ કરું એ તમારે નોટ ડાઉન કરી દેવાનું. પાંચમું બજેટ કંટ્રોલમાં રાખીને આપણે કામ કરવું. જેમ કે 60 લાખ કે 80 લાખનું પિક્ચર હોય તો એનું અપ ના થવું જોઈએ, કારણ કે પ્રોડ્યુસરનો ઘર વેચાણમાં જાય એવું આપણે કરવાનું નથી. પ્રોડ્યુસર પોતાના ખિસ્સાના પૈસા નાખીને આપણા માટે પિક્ચર બનાવે છે. એનું બજેટિંગ ઓછામાં ઓછું 70-80 લાખનું થાય એ રીતે કરવાનું. શૂટ પ્લાનિંગમાં પ્લાન ઇચ શૂટ, કેમેરા મોમેન્ટ્સ, કેમેરા એંગલ્સ કેવી રીતે લેવું એ તમારે પણ નોટ કરી દેવાનું, જેથી કરીને શૂટ ફટાફટ પતી જાય એક દિવસમાં. એટલા માટે બધા નોટ્સ એની પહેલાં આપણે લખી દેવાનું, ડિસ્ટર્બ ના થાય પ્રોડક્શન વખતે. તો આ હતું ફિલ્મ પ્રોડક્શન પ્લાનિંગનું પ્રિપેરેશન. તો આપણે કાલે મળીશું નવું એક ટોપિક લઈને. હું ફિલ્મ ડાયરેક્ટર અને પ્લીઝ follow the Raj Production Instagram page.